દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। આગામી 22મીના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી ખાતે પીએમ મિત્ર પાર્કના ખાસ મુહૂર્ત સંદર્ભે ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી S.J. હૈદરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં સુરત, નવસારી અને તાપી જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ તથા જિલ્લા પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા। આગામી 22મી જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી બોરસી ખાતે પીએમ મિત્ર ઓપરેલ પાર્કનું ખાસ મુહૂર્ત થનાર છે। સાથે સાથે અન્ય વિભાગોના કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ ખાસ મુહૂર્ત થશે, જેના આયોજન અર્થે ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી S.J. હૈદરના અધ્યક્ષસ્થાને ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં S.J. હૈદરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ સહિત વડોદરા જિલ્લાના નેશનલ હાઈવે ઓથોરિટી, GIDC, માર્ગ અને મકાન, સુરત SMC, પાણી પુરવઠા, ટ્રાઇબલ વિભાગ, લેબર, ગૃહ તથા અર્બન વિભાગના થનાર વિકાસ કામોના ખાસ મુહૂર્ત તથા લોકાર્પણની વિગતોની સમીક્ષા કરી હતી। કાર્યક્રમમાં આવનાર લોકોને આવવા જવાની વ્યવસ્થા, પાર્કિંગ, સભા મંડપ, બેઠક વ્યવસ્થા અંગે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। બેઠકમાં GIDCના MD રાહુલ ગુપ્તા, જોઈન્ટ MD નરેન્દ્ર કુમાર મીના, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના સુરત જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી તથા નવસારી તાપી જિલ્લાના કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લા પોલીસ વડાઓ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી સુરત મહાનગરપાલિકાના 1130 કરોડના 14 વિકાસ કામોનું લોકાર્પણ તથા 2112 કરોડના 35 કામોનું ખાસ મુહૂર્ત તેમજ સુડાનું 479 કરોડનું એક કામ સહિત કુલ 3772 કરોડના 53 કામોનું લોકાર્પણ ખાસ મુહૂર્ત થશે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના વિવિધ વિભાગો તથા વડોદરા નેશનલ હાઈવે ઓથોરિટીના કરોડો વિકાસ કામોનું વર્ચ્યુઅલ માધ્યમથી ખાસ મુહૂર્ત લોકાર્પણ કરાશે। નોંધનીય છે કે વડાપ્રધાન નવસારીના કાર્યક્રમ બાદ તાપીના કાકરાપાર અણુમથક ખાતે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત થયેલા 700 મેગાવોટના 2 પ્લાન્ટો દેશને સમર્પિત કરશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।